વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ બોટિંગ પ્રવૃત્તિને લઈને સરકાર દ્વારા નિયમો કડક બનાવાયા છે, જેને લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ નિયમ 2024 અંતર્ગત નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જે મુજબ બોટિંગ પ્રવૃત્તિ માટે કલેક્ટર પાસે નોંધણી કરવાની રહેશે। બોટ માલિકોએ બોટની નોંધણી અને સંચાલનની મંજૂરી લેવી પડશે। કલેક્ટર અથવા મહાપાલિકા કમિશનરની મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે। નોંધણીની પ્રક્રિયા પૂરી થયા પછી મેરીટાઈમ બોર્ડના સર્વેયર બોટનો સર્વે કરશે। જો બોટની નોંધણી નહીં હોય તો બોટ ગેરકાયદે ગણાશે। એટલું જ નહીં, નિયમોનું ઉલ્લંઘન થશે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ બોટિંગ પ્રવૃત્તિને લઈને હવે સરકાર દ્વારા નિયમો કડક બનાવાયા છે। મેહુલ, બિલકુલ આ પહેલા પણ રાજ્ય સરકારે આ સંદર્ભે જે છે તે જાહેરાત કરી હતી, જે કેટલીક નિયમો જાહેરાત કરવામાં આવી, તેમાં બોટિંગ પ્રવૃત્તિ સંદર્ભે કલેક્ટર પાસે નોંધણી જે છે તે ફરજિયાત છે તે કહેવામાં આવ્યું છે। વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ આ નિયમો જે છે તેમાં મહત્વના ફેરફાર થયા છે અને બોટિંગ પ્રવૃત્તિમાં સુરક્ષા માટેના નિયમો જે છે તેને વધુ કડક બનાવવામાં આવ્યા છે। મેરીટાઈમ બોર્ડ દ્વારા ગુજરાત ઇનલેન્ડ વેસલ્સના નિયમો જે જાહેર કરવામાં આવ્યા, બોટ માલિકોએ બોટની નોંધણી અને સંચાલકોને મંજૂરી લેવી પડશે। કલેક્ટર અથવા મનપા કમિશનર પાસે મંજૂરી લેવી પડશે। નોંધણી પછી મેરીટાઈમ બોર્ડના સર્વેયર દ્વારા બોટનું સર્વેક્ષણ કરવામાં આવશે અને બોટની નોંધણી નહીં કરાવેલી હોય તો બોટને ગેરકાયદેસર પણ ગણવામાં આવશે। જી આભાર મેહુલ, વિગત આપવા બદલ।